બરોડા ડેરી મામલે જિલ્લા રજિસ્ટ્રારની બેવડી નીતિ સામે આવી છે। સ્પેશિયલ ઓડિટર અહેવાલ બાદ માત્ર ડેરીના ડિરેક્ટરોને જ નોટિસ આપવામાં આવી છે। અન્ય 3 ડિરેક્ટરોની સામે પણ અહેવાલ સુપ્રત હોવા છતાં પણ બેદરકારી દાખવવામાં આવી છે। સુરપાલસિંહ પરમાર અને પાર્થિવ પટેલ તેમજ રામસિંહ પર મહેરબાની હોય તેવું લાગી રહ્યું છે। કામનું ભારણ વધુ હોવાથી નોટિસ નહીં બજાવી શક્યો તેવું રજિસ્ટ્રારે કહ્યું છે। બાકી રહેલા 3 ડિરેક્ટરો સામે ટૂંક સમયમાં નોટિસ અપાશે। दूध मंडळीનું ઓડિટ જે છે એ સ્પેશિયલ ઓડિટર કચેરી દ્વારા કરવામાં આવે અને એમની કચેરીના જે ઓડિટરો હોય એ ઓડિટ કરીને એમનો ખાસ અહેવાલ સ્પેશિયલ ઓડિટરને મોકલે અને સ્પેશિયલ ઓડિટર પછી કાર્યવાહી કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને મોકલી આપે। તો એ પૈકી આપણે જોઈએ તો છેલ્લા 2-3 મહિનામાં જે મંડળીઓનો ઓડિટ થાય એ પૈકી લગભગ 10 થી 12 જેવી મંડળીઓમાં તો હાલ નોટિસ પણ ઇસ્યુ થઈ ગયેલ છે અને એ સિવાય હજી દૂધ મંડળીઓ છે, સેવા મંડળીઓ છે, ગણોતિયા મંડળીઓ છે, અન્ય પ્રકારની મંડળીઓના હજી હાલ બી જોઈએ તો 18 થી 20 જેવા અહેવાલો જે આપણી કક્ષાએ પેન્ડિંગ છે અને એની પણ નોટિસ કાઢવાની કાર્યવાહી આગળના સમયમાં આપણે કરીશું। સુનાવણી રાખી છે ને આપણે બપોરે, એમાં અગાઉ આપણે એક વખત એમને નોટિસ આપીને સુનાવણી રાખી હતી। એમણે આધાર પુરાવો મેળવવા માટે અને એમની રજૂઆત કરવા માટે એક તક બી માંગેલી હતી, એટલે આપણે એમને આજની તક આપેલી છે। એટલે આજે એ હાજર રહી અને લેખિતમાં અથવા મૌખિકમાં જે બી રજૂઆત કરશે એ રજૂઆતને ધ્યાને લઈને આપણે આગળની કાર્યવાહી કરીશું। જી હા, જે અન્ય મંડળીઓ છે એમને બી નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। એટલે મારા અંદાજ પ્રમાણે જે હજી 17-18 જેવી મંડળીઓ જે બાકી રહી ગઈ છે એ તમામ મંડળીઓને પણ આવનારા સમયમાં આપણે નોટિસ ઇસ્યુ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરીશું। જી જી હા, એ કામગીરીના ભારણના લીધે થઈને હજી પણ એ નોટિસો ઇસ્યુ નથી થઈ, પરંતુ અહેવાલ આવેલ છે એના આધારે એમાં બી આપણે નોટિસ ઇસ્યુ કરી અને કામગીરી આપણે ચોક્કસપણે નિયમ અનુસાર કરીશું। ના ના, એવું તો કંઈ નથી થતું। જી, એની પાછળનું કારણ કહું કે અત્યારે હાલ હું અહીંયા જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ઇન્ચાર્જ તરીકે છું અને આણંદમાં બી મારી પાસે વધારાના ખૂબ જ ચાર્જો છે।